સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે જમવાનું બનાવવાની જેવી બાબતોમાં થયેલા ઝઘડામાં એક યુવાને આપઘાત કરી લીધો હતો। વાત એમ છે કે વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજય લક્ષણ પત્ની અને બાળકો સાથે રહેતો હતો અને જમવાનું બનાવવા બાબતે વિજયનું તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો। જે ઝઘડામાં આવેશમાં આવી ગયેલા વિજયે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેને લઈને 3 સંતાનોએ હાલ તો પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલ તો બનાવની જાણ થતાં પોલીસ સ્થળે દોડી જઈને લાશનો કબજો લઈને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ છે, મન્નાર છે, મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ। એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો।